મને કે એક જણાએ મને પૂછેલું કે સાંઈરામ તમે લોકો આમ સ્ટેજ ઉપર બેસો એ ભેગી તમને ખબર પડી જાય આમાં કેટલા પરણેલા અને કેટલા કુંવારા? એટલે મેં કીધું હા આમ ખ્યાલ આવી જાય. મેં કીધું મંગળસૂત્ર લટકેલું એટલે ખબર પડી જાય કે બેન પરણેલા છે, અને મોઢું લટકેલું હોય એટલે ખબર પડી જાય કે ભાઈ પતી ગયો હોય, આમ બેઠો હોય, આમ દાંતે ન કાઢે એક જોક ઉભો રહ્યો, એર ઇન્ડિયા પીધેલું મોઢું. અહીં તો નથી આવ્યા, અહીં તો બહુ વન્ડરફુલ ઓડિયન્સ, બહુ સરસ ઓડિયન્સ આ ચાઇનીઝ લગ્નમાં અમને મળ્યું છે. અને આવું અમે દરેક સીડીમાં કહી છે. તો મને કે ફટાકડા શું કામ ફોડવામાં આવે છે? વરરાજા નીકળતા હોય લગ્ન પ્રસંગમાં ફટાકડા દેખાડો આટલો શું કામ કરવામાં આવે? મેં કીધું વરરાજાને વિચારવાનો સમય ન મળવો જોઈએ, બસ 2 ફેરા મૂકીને ભાગી જાય, ધંધો કર્યા જેવો નથી હો ભાઈ. અને મારે તો વિનંતી કરવી છે બધા ગોર મહારાજને કે 3 ફેરા થાય ને પછી એક 10 મિનિટનો બ્રેક આપવો જોઈએ. વરકન્યાને બેયને એક રૂમમાં સાયલેન્ટલી મોકલી અને વિચારવાનો ચાન્સ આપવો જોઈએ કે બટકી જવું છે કે છટકી જવું છે. 4થો ફેરો પછી થવો જોઈએ મારું અંગત